ગુજરાત સરકારના હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે પ્રથમ દિવસે બોટાદ જિલ્લામાં પણ ભારે પવન સાથે ગાજવીજથી વરસાદ વરસ્યો હતો। વરસાદને કારણે સમગ્ર પંથકમાં ગરમીમાંથી રાહત મળી હતી। બોટાદમાં કરા સાથે વરસાદ વરસ્યો હતો, જ્યારે ગઢડા શહેર અને પંથકમાં મિની વાવાઝોડું આવ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા। ભારે પવન અને ધૂળની ઉડતી ડમરીઓને કારણે ચોમાસા જેવા માહોલ ખડો થયો હતો। જો કે ધોધમાર વરસાદ વરસવાને કારણે શેરી ગલીઓ અને રસ્તા ઉપર પાણી વહેતા થયા હતા। ત્યારે ભારે પવનના કારણે પતરા બોર્ડ ઉડ્યા હતા અને આજ પવનના કારણે આંબા ઉપરથી કેરીઓ ખરી પડી હતી। ઉનાળુ પાક લેતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ હતી, જ્યારે અન્ય ખેડૂતોમાં આનંદ વ્યાપી ગયો હતો। જો કે બોટાદ જિલ્લામાં 20 mm વરસાદ નોંધાવા પામ્યો છે। જો કે જે પ્રકારે ધોધમાર વરસાદ વરસ્યો છે તેના કારણે 20 mm કરતાં વધુ વરસાદ વરસ્યો હોવાનું અનુમાન આ પતરા ઉપર પકડાઈ ગયો ને સરસ મજાનો ગયો।